અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં ગોતા વિસ્તારમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો સમસ્યાનો ચર્ચાયો હતો। ગોતાના કાઉન્સિલર દ્વારા રજૂઆત કરાઈ હતી કે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી, પરંતુ પીવાલાયક પાણી નથી તેવી સૂચના લોકોને આપવામાં આવી ન હતી, તેમજ સોસાયટીના રહીશોને ટાંકી સાફ કરીને નવું પાણી ભરવા અંગે પણ સૂચના આપવામાં ન હતી। ત્યારે જવાબદાર અધિકારી સામે કાર્યવાહી અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ખ્યાલ આવ્યો કે નીચે ડ્રેનેજની લાઈન જે છે એ ઉભરાતી હતી અને લાઈનનું પાણી જે છે એ પાણીના મારફતે ટાંકાઓમાં ગયું અને જેના કારણે રિપેરિંગનું કામ તો થઈ ગયું હતું, પણ ટાંકાઓની અંદર જે પાણી હતા એ પાણી જે લોકોએ પીધું એમના કારણે એમને ક્યાંક તકલીફ ઊભી થઈ હતી। અધિકારી એની કામગીરી તો જે છે પૂર્ણ કરી હતી, ખાલી જે કોમ્યુનિકેશન હતું કે આ પાણી જે છે એ દૂષિત છે ને આ પીવામાં ના આવે એ જાણકારી એણે નીચે સુધી પહોંચાડી નથી। એની માહિતી પણ ત્યાંના લોકલ કાઉન્સિલરોએ આપી છે, જેના કારણે કમિશનરશ્રીને પણ કીધું છે કે આ જે ઘટના છે એમાં બેદરકારી જેની પણ હોય એ લોકોને આઈડેન્ટિફાય કરવા જોઈએ।